નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એનપી બ્લોગમાં। આજે આપણે સાંતલપુર તાલુકાના જજમ પાસે આવેલ શ્રી લુણેશ્વર મહાદેવ કે જે વહેતી ગંગાના નામથી પણ પ્રખ્યાત છે, ત્યાં જઈ ત્યાં દર્શન કરી અને ત્યાંની માહિતી મેળવીશું। અહીં પહોંચવા માટે રાધનપુર અથવા સુઈગામથી આવી શકાય છે, જે રાધનપુરથી 45 અને સુઈગામથી 25 કિલોમીટરના અંદાજિત અંતરે આવેલું છે। આ મંદિરની વાત કરીએ તો આ મંદિર અતિ પ્રાચીન એટલે કે મહાભારત કાલીન છે। આ મંદિર રોડની બાજુમાં આવેલો છે। આ મંદિરનું નવીન નિર્માણ કાર્ય કરેલ છે, જે મધ્યમ કદનું બનાવવામાં આવેલ છે। મંદિરના મુખ્ય ગર્ભગૃહની અંદર ભગવાન શંકરનો શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલ છે। આ મંદિરનું નિર્માણ સફેદ માર્બલ પથ્થર અને ઈંટોમાંથી બનાવવામાં આવેલ છે અને મંદિર 2 શિખર ધરાવે છે। મંદિરની જમણી બાજુએ ધૂણો આવેલો છે। મંદિરની ડાબી બાજુએ મંદિરની મુખ્ય વિશેષતા એટલે કે વહેતી ગંગા કુંડ છે। આ કુંડના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર અને કુંડ વિશે લોકવાયકા મુજબ જ્યારે પાંડવો 13 વર્ષના વનવાસમાં નીકળ્યા અને તે અંતિમ સમયમાં તેઓ ગુજરાતના વિવિધ ભાગોમાં રોકાયા હતા અને તેના પુરાવા અનેક જગ્યાએ મળે છે, જેમાં સમી તાલુકામાં આવેલ લોટેશ્વર મહાદેવ, ત્યાર પછી આગળ વધતા અહીં જજામ ગામ આવીને રોકાયા અને તે આ સ્થળે પહોંચ્યા અને પાંડવોને તરસ લાગી, પરંતુ ત્યારે આ વિસ્તાર દૂર દૂર સુધી સૂકો હતો અને પાણીની કોઈ વ્યવસ્થા નહોતી। ત્યારે ધનુર્ધારી અર્જુને તેમની ગાંડીવ એટલે કે ધનુષ્ટિક એક તીર જમીન પર છોડ્યું અને ત્યારથી અહીં આ પાણી નીકળ્યું તેવી માન્યતા છે। અત્યારે જે પાણી વહે છે તેને વહેતી ગંગા તરીકે ઓળખવામાં આવે છે। આ 5000 વર્ષોથી આ કુંડમાં પાણી વહે છે અને તે કોઈ દિવસ સુકાયું નથી અને તેનું પ્રમાણ આજે અહીં લુણેશ્વર મહાદેવના કુંડમાં જોવા મળે છે। આ કુંડના મહત્વની વાત કરીએ તો અહીં વહેતી ગંગા હોવાને કારણે લોકો તર્પણ વિધિ અને બીજા અનેક ધાર્મિક કાર્યો અર્થે અહીંયા આવે છે। हे पिताश्री, हे माताश्री, आज ब्राह्मणी साक्षी वहती गंगा में तमारी कृपा प्रीतम देवा दीपति मोक्षाते ज्यो नमः। प्रीतम देवा दीपति मोक्षाते ज्यो नमः। ये ना मेलो आउती आलवानी बात ब्राह्मणनाथी सूर्यनी साथे जे करे भगवान परिपूर्ण માંડો અમારાથી બનશે કે નાની મોટી પાંચ કુંવારથી તમે જમાડજો, તમે જમાડજો, ભેગું કરીને કરો તોય ભરી બરાબર છે। અને 5 રોટલા કૂતરાને તમારે 5 રોટલા કૂતરાને નાખવાના, પંખીને કિલો 2 કિલો 5 કિલો જે મળે દાણા તો લાયા તો એટલે વાત થઈ પૂરી। પણ ગાયાને જે મળે 5 પૂળા ભેગા કરી દે ભાઈ ના ભારત કે નતા વનાય દેતા પ્રીતમ દેવા દીપતિ આ વાતચીત જોડે રાખો, 11 વખત 2 જણ હાલવાની બરોબર, 2 હાલો આરતી ઓમ નિજમ અગ્નિ હાલો નમો નમઃ નિર્કાય નમઃ દાન દેવતા આ કુંડમાંથી નીકળતું પાણી દૂર સુધી ના જઈને મંદિરની હદમાં જ સમાઈ જાય છે। અહીં આવતા શ્રદ્ધાળુઓને બેસવા તથા ભોજન પ્રસાદી બનાવવા માટે વાસણ તેમજ જરૂરિયાતના સાધનો બનાવેલ મકાન કે જે ધર્મશાળા જેવું લાગે છે ત્યાં ઉપલબ્ધ છે। તો આપ શ્રદ્ધાળુઓને અમારો આ લુણેશ્વર મહાદેવ વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો। તેમજ આવા બીજા ઐતિહાસિક સ્થળ, મંદિરો તથા માહિતીથી ભરેલા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનપી વ્લોગને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો।
વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય ભોલેનાથ.